13 ઓગસ્ટ 2020 કરંટ અફેર ડિસ્કશનને કન્ટિન્યુ કરીએ. સૌથી પહેલાં ટેસ્ટિમોનિયલ્સની ડિસ્કસ કરી લઈએ. એક્સિલન્ટ પર્સન જો લખે છે પ્લીઝ કન્ટિન્યુ ધીસ સીએ સિરીઝ, ગ્રેટ એફર્ટ્સ, થેન્ક યુ. તો સીએ સિરીઝ જે છે એને ઓલમોસ્ટ આપણે કન્ટિન્યુ કરવાનો પ્રયાસ કરીશું અને જ્યાં સુધી ક્લાસીસ સ્ટાર્ટ નહીં થાય ત્યાં સુધી તો કન્ફર્મ સીએ સિરીઝ ચાલુ રહેશે ઓન ડેલી બેસિસ. હર્ષિતા સોલંકી લખે છે ફેન્ટાસ્ટિક. હિતેશ મકવાણા તેઓ લખે છે અગેન સેકન્ડ ટાઈમ કમેન્ટ આવી રહી છે તો એમનું હું રિપ્લાય કરવા માંગીશ કે સાયન્સના વિડીયો બનાવવાની તેમને કમેન્ટ કરી છે. તો જનરલ સાયન્સના જે આપણે 10 પાર્ટ બન્યા છે તેના પછી જે છે એને પોઝ કરવામાં આવી છે સિરીઝને. તો આ સિરીઝ જે છે એક્ઝામ પહેલાં હું કમ્પ્લીટ કરી દઈશ ઓલમોસ્ટ, કારણ કે આમાં કેમેસ્ટ્રીનો પોર્શન ક્લિયર થઈ ગયો છે. બાકી છે તો આપણે હવે ફિઝિક્સ અને બાયોલોજી. ઓકે, તો ફિઝિક્સ અને બાયોલોજી જે બાકી છે એને આપણે કવર કરી લઈશું અને હવે આપણે એડવાન્સ સાયન્સ એન્ડ ટેક તરફ જઈએ છીએ, એટલે કે ટેકનોલોજી ડિસ્કસ કરીશું. આ મંથમાં ટેકનોલોજી રિલેટેડ અને અલગ અલગ ટોપિકના વિડીયોઝ આવી જશે અને આ જે જનરલ સાયન્સ છે તેને પણ આપણે વેરી સૂન કન્ટિન્યુ કરીશું. ઇનાયત મેમન લખે છે એક્સિલન્ટ ઇન ડેપ્થ સીએ વિથ એક્સ્ટ્રા ફેક્ટ્સ. હા, એક્ઝેક્ટલી સ્ટેટિક જીકે પણ કવર કરી લેવામાં આવ્યા છે. તો ઓલમોસ્ટ ગમ્યું કે દરેક મિત્રો જે છે નોટિસ કરી રહ્યા છે જે નાની નાની ડિટેલ આપવામાં આવી રહી છે એ દરેક વસ્તુને. રાજપાલ ધવલરાજ લખે છે થેન્ક યુ. સંજય મેરિયા તેઓ લખે છે તેમની એક રિકમેન્ડેશન છે કે ગુજરાત પાક્ષિકને પણ આ રીતે એનાલિસિસ કરો. તો જો ગુજરાત પાક્ષિક માટે મારી જોડે ટોટલી 2 રસ્તા છે હાલમાં. એક તો જો ડેલી કરંટમાં પણ હું એડ ઓન કરી લઉં છું, આ ઉપરાંત એક હાઇલાઇટેડ કોપી હું તમને આપી દઈશ અને 6 મંથનું ઓલમોસ્ટ 6 મંથ અથવા 1 યર બંનેમાંથી જે કે પણ બને એક બેસ્ટ ઓનલાઈનની પીડીએફ બનાવીને તમને આપી દઈશ. તો પાક્ષિક જે છે તેને હવે તમે જીપીએસસી એક્સપ્રેસ ટેલિગ્રામ ચેનલ ઉપર જ છોડી દો, ઓલમોસ્ટ તમને મટીરિયલ મળી રહેશે. ઓકે, અમિત ચૌધરીની કમેન્ટ હતી હર્ષા મેમના ઇકોનોમીના વિડીયો પર. તો વિડીયોમાં કહેવામાં આવ્યું હતું કે ગ્રેટ વર્ક, વન ડે ધીસ ચેનલ વિલ બીકમ ધ બેસ્ટ સ્ટેજ ફોર ઓનલાઈન પ્રિપરેશન. તો દરેક મિત્રોનો સૌથી પહેલાં તો આભાર, દરેક મિત્રોને થેન્ક યુ. આવી જ રીતે તમારા કોઈ પણ પ્રશ્નો હોય, કોઈ પણ ફીડબેક હોય, સજેશન હોય તો એને તમે જરૂરથી કમેન્ટ કરો. બીકોઝ એનું કારણ છે કારણ કે હું દિવસમાં 2 જ વસ્તુ રીડ કરું છું, એક છે ન્યૂઝપેપર અને એક છે કમેન્ટ્સ. તો બસ આ 2 વસ્તુ જે છે મારી ફર્સ્ટ પ્રાયોરિટી હોય છે. તો આ તમે કમેન્ટમાં તમે તમારા પ્રતિભાવ, સૂચન, ફીડબેક, પ્રશ્નો દરેક વસ્તુ ડાઉટ સુધી તમે એડ કરી શકો છો. હું ટ્રાય કરીશ ડેલી નહીં પરંતુ વીકલી તો હું તમારી કમેન્ટ જે છે ટેસ્ટિમોનિયલમાં એડ કરીને એને રિઝોલ્વ કરવાનો પ્રયત્ન કરીશ. આ ઉપરાંત કોઈ પણ બીજા સબ્જેક્ટનો કોઈ પ્રશ્ન હોય તો એ પણ તમે લઈને આવો, આપણે ડિસ્કસ કરીશું. વધીએ આગળ આપણા આજના ફર્સ્ટ આર્ટિકલ સાથે. કોરલ ઓસ્ટિયોપોરોસિસ. ઓસ્ટિયોપોરોસિસ રોગથી તમે પરિચિત હશો. હવે આ જે ટોપિક છે કોરલ એ બહુ ડેપ્થમાં ટોપિક છે. ઇવન 10 માર્કમાં મેન્સમાં પ્રશ્ન પણ પૂછાયેલો છે, એસે પણ પૂછાયેલો છે કારણ કે એન્વાયરમેન્ટનો ક્વેશ્ચન છે. એટલે યુપીએસસી અને જીપીએસસી દ્વારા બહુ બધા પ્રશ્નો કોરલ ઉપર પૂછી લેવામાં આવે છે. ઇનફેક્ટ એક આખું ચેપ્ટર બની જાય ઓશનોગ્રાફીની અંદર કોરલ રીફ્સ. તો એક બેઝિક આઈડિયા આપવાનો પ્રયત્ન કરું, ખૂબ ડેપ્થમાં નહીં જવું તો પણ આપણે ચર્ચા કરી લઈએ. સૌથી પહેલાં વિશ્વમાં કોરલ રીફ જે છે ક્યાં મળે છે? તો કોરલ રીફ જે છે એ ઉષ્ણકટિબંધીય સાગરના આસપાસના વિસ્તારમાં મળે છે. એટલે કે 30 ડિગ્રી નોર્થથી લઈને 30 ડિગ્રી સાઉથ સુધીમાં મળે છે. આપણે એન્વાયરમેન્ટમાં ડિસ્કસ કરીશું આ બધું મેપની મદદથી. આ ઉપરાંત તે કયા તાપમાને જોવા મળે છે? તો તે 20થી લઈને 21 ડિગ્રી તાપમાને કોરલ રીફ્સ જોવા મળે છે. કોરલ રીફ છે શું એકચ્યુઅલી? તો એ આ રીતે તમે ઇમેજમાં જોઈ શકો છો. દરિયાના પેટાળમાં પથરાયેલી છે આ કોરલ રીફ્સ. તો કોરલ રીફ્સ લીલ અને શેવાળ નથી. બેઝિકલી આની અંદર તમને શેવાળ અને લીલ જોવા મળશે. આપણે ડિસ્કસ કરીએ સૌથી પહેલા આને કન્ટિન્યુ કરી લઈએ. તો 20 થી 21 ડિગ્રીના તાપમાન વચ્ચે તે જોવા મળે છે અને તે માત્ર ને માત્ર સૂર્યપ્રકાશની હાજરીમાં જ અસ્તિત્વ ધરાવે છે. જો સૂર્યપ્રકાશ નહીં હોય તો તેનું અસ્તિત્વ નહીં હોય. તો આ રીતે જો આ વિધાનો જે છે યાદ રાખવાનો તમે પ્રયત્ન કરજો. આગળ વાત કરીએ 2 થી 3 અહીંયા મેં ફેક્ટ કીધા તમને કોરલ રીફ્સ વિશે. હવે ઘણા બધા વૈજ્ઞાનિકો એવું કહે છે કે આ એક જીવ છે, ઘણા બધા વૈજ્ઞાનિકો એવું કહે છે કે આ એક વનસ્પતિ છે. આપણને તો ખ્યાલ છે કન્સેપ્ટ કે વનસ્પતિ જે છે એ એક જીવ જ છે. અને હવે આનો ઉપયોગ શું છે જેના કારણે વિશ્વમાં આનું આટલું બધું મહત્વ વધી રહ્યું છે? તો વિશ્વના ઘણી બધી ઇકોનોમી જે છે તે કોરલ રીફ સાથે સંકળાયેલી છે. ઘણા બધા બિલિયન્સ ઓફ ડોલરનો વેપાર જે છે કોરલ રીફના કારણે થાય છે. જેમ કે એક્ઝામ્પલ તરીકે ગ્રેટ બેરિયર રીફ. તો સમુદ્રના તળમાં આ રીતે આવેલી હોય છે બેરિયર રીફ.
તો આ કોરલ્સ જે છે એના સમૂહને બેરિયર રીફ કહેવામાં આવે છે. ઓસ્ટ્રેલિયામાં એક જગ્યા છે જેને કહેવાય છે ગ્રેટ બેરિયર રીફ. આ ગ્રેટ બેરિયર રીફ એ જગ્યા કે જ્યાં કોરલ જે છે સૌથી વધુ પ્રમાણમાં મળી આવે છે. તો વિશ્વમાં સૌથી વધારે પ્રમાણમાં કોરલ જે છે ઓસ્ટ્રેલિયા ખાતે મળી આવે છે. હવે આપણે એનો યુઝ જાણવો જરૂરી છે. તો કોરલ જે છે તેની અંદર સૌથી વધારે હોય છે પ્રોટીન. કોઈ વસ્તુમાં પ્રોટીન હોય તો આપણને ઉપયોગી છે દવા ઔષધિ તરીકે, મેડિસિનલ યુઝ, અને આ ઉપરાંત રસાયણ તરીકે એટલે કે કેમિકલ તરીકે. તો બે મોટા યુઝ થઈ ગયા જે અત્યારે રેરલી મળે છે નેચરલ સોર્સમાં. ત્રીજો યુઝ થઈ ગયો કે જે જળચર જીવો છે તેમના ખોરાક તરીકે પણ ઉપયોગી છે. અને જે થર્ડ વન અને સૌથી મોટો યુઝ છે તે છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એટલે કે સુનામી સામે રક્ષણ આપે છે. તો સુનામી જેવી આપત્તિ જે છે તેમાં વળતી આવે છે ટાઇડ્સ, તેને સ્લો ડાઉન કરી દે છે આ કોરલ રીફ્સ. હવે રંગની વાત કરીએ તો આની અંદર જોઈએ એ કલર અવેલેબલ છે, વેરાયટી ઓફ કલર્સ. એટલે રંગ જે છે યાદ નથી રાખવાના, જસ્ટ આ રીતે જોઈએ એ કલર જે છે અવેલેબલ હોય છે. હવે એક બેઝિક સ્ટ્રક્ચરની મદદથી સમજીએ તો આ રીતનું એકદમ સોલિડ સ્ટ્રક્ચર છે રીફ્સનું, કોરલ રીફ્સનું. હવે આની અંદરથી પહેલા એક લેયર બને છે આઉટર સાઈડ ઉપર, અને આ લેયરમાંથી એકદમ રેસા ટાઈપ આ રીતનું સ્ટ્રક્ચર બનવાનું સ્ટાર્ટ થાય છે. અને આ સ્ટ્રક્ચર જે છે તેની અંદર ઘણા બધા જીવો જે છે વસવાટ કરે છે, દરિયાઈ જીવો, જેની અંદર વન ઓફ ધ જીવ છે શેવાળ. તો શેવાળ જે છે આને એનર્જી પૂરી પાડે છે. આ ઉપરાંત સૂર્યપ્રકાશમાંથી તે એનર્જી લે છે. તો આ કોરલ રીફ્સ જે છે આપણા માટે, મનુષ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. ઉપયોગ મેં તમને કહી દીધા. દવામાં ઉપયોગ થાય છે, રસાયણ બનાવવા માટે ઉપયોગ થાય છે, જે જળચર પ્રાણીઓ છે તેમનો પણ આ એક ખોરાક છે, અને સુનામી જે છે તેનાથી બચવા માટે પણ આ ઉપયોગી છે. હવે કોરલ બ્લીચિંગ શું છે? પહેલા એક કોરલ બ્લીચિંગ સમજી લઈએ, પછી આપણે ઓસ્ટિયોપોરોસિસ તરફ આગળ વધીશું. તો કોરલ બ્લીચિંગ જે છે તેનો અર્થ એવો થાય છે કે દરિયાની અંદર આ કોરલ આવેલી છે તેની અંદર એસિડનું પ્રમાણ વધવા માંડે છે. એસિડનું પ્રમાણ કઈ રીતે વધે છે? તો સિમ્પલ છે, તમને પણ ખ્યાલ છે, આન્સર ઇઝ જળ પ્રદૂષણ, વોટર પોલ્યુશન. જે ફેક્ટરીઓ જે છે તેના દ્વારા દૂષિત પાણી દરિયામાં છોડવામાં આવતું હોય છે, અથવા આપણે લાસ્ટ એક સેશનમાં ડિસ્કશન કર્યું હતું ઓઇલ સ્પિલનું. રશિયામાં થયું હતું, રિસેન્ટલી મોરેશિયસમાં થયું છે. તો આ જે ઓઇલ છે, તેલના ટેન્કરો, તે દરિયામાં જો ઢોળાઈ જાય તેના કારણે પણ ઘણું બધું જીવસૃષ્ટિને નુકસાન થતું હોય છે. તો જે રશિયાની નદી હતી તેની આપણે ચર્ચા કરી હતી વિથ ધ હેલ્પ ઓફ મેપ, ઓઇલ સ્પિલની ચર્ચા કરી હતી. અને પીએચ જે છે આપણે જનરલ સાયન્સના લેક્ચરમાં કવર કર્યું હતું. પીએચ શું છે? એસપીએલ સોરેન્સન દ્વારા પીએચ સ્કેલની શોધ કરવામાં આવી હતી, પાવર ઓફ હાઇડ્રોજન જેને કહેવામાં આવે છે. તો પીએચમાં પણ જે વધારો થવાનો થાય છે જેના કારણે કોરલ બ્લીચિંગ થાય છે. એક સિમ્પલ વર્ડમાં કહી દઈએ તો જે કોરલ છે આપણી તે સુકાઈ જાય છે. હવે કોરલ સુકાઈ જાય ત્યારે એક ઘન પદાર્થ બને છે, લેટ્સ સે એક સ્ટોન બને છે, એક પથ્થર બને છે. કારણ કે કોરલ બનેલી હોય છે કેલ્શિયમની. ટુ બી પ્રિસાઇઝલી આ બનેલી હોય છે કેલ્શિયમ કાર્બોનેટની. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે CaCO3 જે છે સૌથી પહેલા આ રીતના અલગ અલગ રંગમાં કોરલ જોવા મળે છે, પરંતુ તેની અંદર જ્યારે એસિડિફિકેશન થાય છે, સેલાઇનિટી વધી જાય છે એટલે કે ખારાશ વધી જાય છે, પીએચ વધી જાય છે, અથવા ઓસ્ટિયોપોરોસિસ થઈ જાય છે, તો તે પોતાના મૂળ રંગ એટલે કે સફેદ રંગમાં આવી જાય છે અને એક પથ્થરનું સ્વરૂપ ધારણ કરી લે છે. હવે જો આ પથ્થર બની ગયું તેના પછી એનો કોઈ યુઝ રહેતો નથી, અને તે જે છે એનો કોઈ ઉપયોગ ન હોવાના કારણે એક લઘુન સરોવર ફોર્મ કરી લે છે. તો લઘુનને તો આપણે સમજીશું આવનારા લેક્ચરમાં. અત્યારે તમને ખાલી સમજાઈ જવું જોઈએ કોરલ શું છે, તેના ઉપયોગો શું છે, કઈ રીતે આપણને આભારી છે. હવે આપણે ચર્ચા કરીશું ભારતમાં ક્યાં મળે છે. તો જો સૌથી પહેલા તો બે વસ્તુ યાદ રાખવાની છે. એક છે મેંગ્રુવ. હવે મેંગ્રુવના ઝાડ જે છે તમે જોયા હશે, સુંદરવનનો ફોટો તમને કદાચ યાદ હોય તો આ પણ શું કરે છે? પૂર અને સુનામી સામે રક્ષણ આપવાનું કાર્ય કરે છે. પરંતુ એની કરતાં પણ વન સ્ટેપ અહેડ છે કોરલ. કોરલ આવેલી હોય છે દરિયાના પેટાળમાં આ રીતે, અને ભરતી જે છે તેને સ્લો ડાઉન કરવાનું કાર્ય કરે છે. હવે જો અહીંયા એક મેપ આપવામાં આવ્યો છે 2016 થી લઈને 20 સુધીનો, અને અહીંયા પાર્ટ જુઓ અને આ પાર્ટ જુઓ. આ જે રેડ પાર્ટ છે વધી રહ્યો છે, ગ્રીન પાર્ટ ઘટી રહ્યો છે. એટલે કે કોરલ જે છે તેમાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. આના માટે ઘણા બધા સંમેલન છે, ઘણી બધી સંસ્થા પણ છે. તો સંસ્થા અને સંમેલનો જે છે પર્યાવરણમાં ચર્ચા કરીશું. ભારતમાં અલગ અલગ જગ્યાએ મેંગ્રુવ જોવા મળે છે, તેવી જ રીતે અલગ અલગ જગ્યાએ કોરલ પણ જોવા મળે છે. ભારતમાં સૌથી વધારે કોરલ જે છે અંદમાન નિકોબાર પર જોવા મળે છે. સૌથી ઓછી જે છે એ કચ્છના અખાતમાં જોવા મળે છે. આ ઉપરાંત અલગ અલગ જગ્યાએ જ્યાં મેંગ્રુવ જોવા મળે છે એ દરેક જગ્યાએ કોરલ્સ પણ જોવા
મળે છે. હવે શરૂ કરીએ આજના કન્ટેક્સ્ટથી. સૌથી પહેલા ઓસ્ટિયોપોરોસિસ શું છે? હવે ઓસ્ટિયોપોરોસિસ જે છે એ કેલ્શિયમ સાથે સંકળાયેલો એક રોગ છે. આપણા માનવ શરીરની વાત કરીએ તો જ્યારે હાડકાની વૃદ્ધિ જે છે એ અટકી જાય, હાડકાની વૃદ્ધિ અટકી જાય તો તેનું કારણ એ છે કે કેલ્શિયમમાં ઘટાડો થાય છે. બસ આ જ રોગ જે છે તેને કહેવામાં આવે છે ઓસ્ટિયોપોરોસિસ. મેં તમને શું કીધું હતું? કોરલ જે છે શેના બનેલા છે? કેલ્શિયમના. તો ફાઇનલી કોરલમાં ઓસ્ટિયોપોરોસિસ જોવા મળી રહ્યું છે. અને આ કઈ જગ્યાએ જોવા મળી રહ્યું છે? તો બે જગ્યા છે. એક તો સાઉથ ચાઇના સી અને એક છે ગ્રેટ બેરિયર રીફ. મેં તમને કહી દીધું ગ્રેટ બેરિયર રીફ ક્યાં આવેલું છે? ઓસ્ટ્રેલિયા. હવે ઓસ્ટ્રેલિયામાં કોરલનું પ્રમાણ વધુ તો અહીંયા ફિશનું પ્રોડક્શન પણ કેવું હશે? ખૂબ જ વધારે. તો કોરલ ઓસ્ટિયોપોરોસિસ ન્યૂઝમાં હતું. ધ હિન્દુમાં આ આર્ટિકલ રિસેન્ટલી પબ્લિશ થયો હતો. અને આનું કારણ શું છે? તો આનું કારણ છે કે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થાય છે અને જેના કારણે પીએચમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. અને ફાઇનલી ઓસ્ટિયોપોરોસિસ જે છે કોરલની અંદર જોવા મળે છે. કોરલ માટે ઘણા બધા ગુજરાતી શબ્દો છે. જેમ કે એક શબ્દ છે પ્રવાળ. તમે ઘણીવાર સાંભળ્યો છે પ્રવાળ ભીત, પ્રવાળ અવરોધક. તો કોરલને ગુજરાતીમાં કહેવાય છે પ્રવાળ. પરંતુ ઘણીવાર એક્ઝામમાં આ રીતે દેવનાગરી લિપિનો વર્ડ આપી દે છે કોરલ. ઇંગ્લિશમાં પણ એને કહેવાય છે કોરલ. બટ આપણે ગુજરાતી વર્ડને યાદ રાખીશું પ્રવાળ. પ્રવાળ ભીત જે છે એની સાથે સંકળાયેલું છે. જો આ કોરલ સુકાઈ જાય તો આ રીતે પથ્થરોની એક દિવાલ બની જાય છે જેને કહેવાય છે પ્રવાળ ભીત. આ ઉપરાંત પ્રશાંત મહાસાગર પેસિફિક ઓશનમાં એક આઇલેન્ડ આવેલો છે ફિનિક્સ આઇલેન્ડ. અહીં હજુ સુધી કોઈ અસર જોવા મળી નથી. આપણે ડિસ્કસ કર્યું અત્યારે કોરલ ઓસ્ટિયોપોરોસિસ વિશે. ઓલમોસ્ટ તમને ખ્યાલ આવી ગયો છે કન્સેપ્ટ. એન્વાયરમેન્ટનો આ ટોપિક છે અને અહીંયા મેપ પણ આપવામાં આવ્યો છે. આગળ વધીએ છીએ એન્ડ્રોમીડા તરફ. એન્ડ્રોમીડા જે છે આકાશગંગા, તેની રિસેન્ટલી એક નવી ઇમેજ રજૂ કરવામાં આવી છે હબલ ટેલિસ્કોપ દ્વારા. હવે હબલ ટેલિસ્કોપ જે છે એ બહુ મોટી એક ક્રાંતિ છે. કારણ કે 4 ટેલિસ્કોપ રજૂ કરવામાં આવ્યા હતા અત્યાર સુધી નાસા દ્વારા. તેની અંદર 2 અત્યારે કાર્યરત છે. તેમાંનું એક છે હબલ ટેલિસ્કોપ. એક છે ચંદ્ર ટેલિસ્કોપ. એ પણ નાસા દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું ભારતીય વૈજ્ઞાનિકના નામ પરથી. તો જો આ ચંદ્ર અને હબલ ટેલિસ્કોપ જે છે આ બંને કાર્યરત છે. હવે જો કોઈ પણ સ્પેસ ટેલિસ્કોપ જે છે તેનો ઉપયોગ કેમ કરવામાં આવે છે? તમને ખ્યાલ હોય જો રિસેન્ટલી સુશાંત સિંહ રાજપૂત જે છે તેમનું ડેથ થઈ ગયું. તેમની જોડે 80 લાખનું એક ટેલિસ્કોપ હતું. હવે જો ટેલિસ્કોપ જે છે કોઈ પણ વ્યક્તિ પરચેસ કરી શકે છે, અવકાશનો અભ્યાસ કરી શકે છે. તમે દરરોજ અભ્યાસ કરો તો પણ ઓછું પડે, ગમે તેટલો ટાઈમ આપો તો પણ ઓછું પડે. કારણ કે ઇન્ફાઇનાઇટ પોસિબિલિટી છે અવકાશમાં તમને કોઈ વસ્તુ મળી જાય. તો જો ટેલિસ્કોપ જે છે જમીન પરથી અવકાશમાં જોઈએ તો જોવા તો મળે છે પરંતુ ડ્યુ ટુ ધ પોલ્યુશન, પ્રદૂષણના કારણે અમુક વસ્તુ જે છે મિસ આઉટ થઈ જાય છે. વેરેઝ હવે ટેલિસ્કોપને શું કરીએ સ્પેસમાં ઇન્સ્ટોલ કરી દેવામાં આવે છે અને દરેક વસ્તુ જે છે બ્રહ્માંડમાં અહીંથી જ ઓબ્ઝર્વ કરવામાં આવે છે. તો હબલ ટેલિસ્કોપ જે છે તેમના દ્વારા રિસેન્ટલી એક નવી ઇમેજ લેવામાં આવી છે. ઇમેજ અગત્યની નથી. ચર્ચા કરીએ એન્ડ્રોમીડા આકાશગંગા વિશે. તો જો તેની ઇમેજની અંદર વાયવીય આવરણ જોવા મળ્યું છે જેને હેલો કહેવામાં આવે છે. અને એન્ડ્રોમીડા ગેલેક્સી જે છે આકાશગંગા તેનું બીજું નામ છે M31. M31 બીજું નામ છે એન્ડ્રોમીડાનું. જેમ કે હવે આકાશગંગા શું છે? આકાશગંગા મિલ્કી વે. તો આ રીતે એક દૂધિયો પટ્ટો જેને કહેવામાં આવે છે જીસીઆરટીની લેંગ્વેજમાં. તો જો આપણું જે યુનિવર્સ છે સૌર ફેમિલી છે આની અંદર આટલામાં પતી જાય છે બધું. તો આવી બીજી કોઈ હોઈ શકે આટલામાં આકાશગંગાના પટ્ટાની અંદર. અને સેમ વે આપણું નેબર છે પડોશી છે એન્ડ્રોમીડા. આ રીતે બીજું એક અહીંયા આવેલું છે ઘણા બધા પ્રકાશ વર્ષ દૂર. ઇનફેક્ટ 2.3 મિલિયન લાઇટ યર દૂર. તો આને જ કહેવાય છે એન્ડ્રોમીડા. આપણું પડોશી આકાશગંગાને કહેવાય છે એન્ડ્રોમીડા. આ ઉપરાંત નાસા દ્વારા પ્રોજેક્ટ અમેગા કેરી કરવામાં આવી રહ્યું છે અબ્ઝર્પ્શન મેપ ઓફ આયોનાઇઝ્ડ ગેસ ઇન એન્ડ્રોમીડા. તો એન્ડ્રોમીડા વિશે બેઝિક માહિતી જે છે આ રીતની જોવા રિસેન્ટલી ન્યૂઝમાં મળી હતી. ઓકે, નેક્સ્ટ કન્ટેક્સ્ટ ડિસ્કસ કરીએ. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એની પહેલા હું એક પ્રશ્ન પૂછું કે ભારતમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું 25 માર્ચ. તો ભારતમાં જે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું તે કયા અધિનિયમ હેઠળ લાગુ કરવામાં આવ્યું હતું? તો ઓપ્શનમાં તમને એક ઓપ્શન પાક્કું જોવા મળશે DMA 2005 એટલે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005. તો આન્સર આનો આવશે એપિડેમિક ડિઝીઝ એક્ટ. અંગ્રેજો દ્વારા 123 વર્ષ જૂનો કાયદો જે બનાવવામાં આવ્યો હતો તેનો ઉપયોગ કરીને ભારતમાં લોકડાઉન જે છે લાગુ કરવામાં આવ્યું હતું. હવે જો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની ચર્ચા કરીએ એની પહેલા તમને ખ્યાલ હોવો જોઈએ કોન્કરન્ટ લિસ્ટ
યુનિયન લિસ્ટ અને સ્ટેટ લિસ્ટ શું છે. બંધારણનો એક ભાગ છે, તમને ખ્યાલ હશે, જેની અંદર અલગ અલગ વિષયો સબ્જેક્ટ મૂકવામાં આવ્યા છે કે કેન્દ્ર શેના પર કાયદો બનાવશે, રાજ્ય શેના પર કાયદો બનાવશે. તો જો કોઈ એવો ટોપિક થઈ ગયો કે જે આ લિસ્ટમાં નથી, આ યાદીમાં નથી, તો તેને આપણે શું કહીશું, તેને આપણે કઈ રીતે લાગુ કરીશું. તો તેના માટે સરકાર જે છે અલગથી અધિનિયમ લાવી શકે છે. જેમ કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ વર્ષ 2005માં લાવવામાં આવ્યો હતો, તે કોઈ પણ યાદીમાં આપેલ નથી. ન્યૂઝમાં એટલે હતો કારણ કે સુપ્રીમ કોર્ટ ફરી એકવાર જજમેન્ટ આપી છે એક નવી, જેમાં એવું કીધું કે રાજ્યો જોડે પૂર્ણ સત્તા છે યુજીસીની ગાઈડલાઈનને બદલવાની, એ પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 હેઠળ. તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ જે છે તેનું સ્થાપવાનું મેઇન કારણ હતું સેન્ડાઈ ફ્રેમવર્ક. હવે આ સેન્ડાઈ ફ્રેમવર્ક શું છે પહેલા એ સમજી લઈએ. તો જો સેન્ડાઈ ફ્રેમવર્ક જે છે, પહેલા તો સેન્ડાઈ જાપાનનું એક સિટી છે. આની પહેલા એક પ્રોટોકોલ આવ્યું હતું, એક ફ્રેમવર્ક હતું, એ છે હ્યોગો, એ પણ જાપાનનું સિટી છે. તો વર્ષ 2005 થી લઈને વર્ષ 2015 માટે હ્યોગો ફ્રેમવર્ક રજૂ કરવામાં આવ્યું હતું, રાઈટ. અને 2015 ની અંદર સેન્ડાઈ ફ્રેમવર્ક એડોપ્ટ કરવામાં આવ્યું હતું. આનો સમયગાળો છે 2015 થી લઈને 2030 સુધીનો, જે અંતર્ગત અલગ અલગ દેશો જે છે તેમને નીચે મુજબના સ્ટેપ ફોલો કરવાના રહેશે. એટલે કે લોકોને અવેર કરવાના, ડિઝાસ્ટર સામે કઈ રીતે લડવું, આ બધી જ વસ્તુ જે છે 2030 સુધી કરવાની છે સેન્ડાઈ ફ્રેમવર્ક. તો વિશ્વના દેશોએ શું કરી લીધું છે, અલગ અલગ અધિનિયમ બનાવી લીધા છે. તો ભારત દ્વારા પણ ફાઇનલી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 જે છે તેની અંદર સુધારા કરી દેવામાં આવ્યા છે અને ઘણી બધી બોડી રજૂ કરવામાં આવી છે, જેમ કે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ SDRF. અને જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી જે છે તેના અધ્યક્ષ હંમેશા પ્રાઇમ મિનિસ્ટર જ રહેશે. આ વસ્તુ એક તમારે યાદ રાખવી પડશે. હવે જો અહીંયા જે કન્ટેક્ટ છે એની ચર્ચા કરી લઈએ કે જો સુપ્રીમ કોર્ટે એવું કહી દીધું છે કે યુજીસીની ગાઈડલાઈન બદલી શકાય છે, એટલે કે લાસ્ટ યરના સ્ટુડન્ટ જે છે તેમની એક્ઝામ કઈ રીતે લેવી તેની ગાઈડલાઈન જે છે એ રાજ્યો ચેન્જ કરી શકે છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 હેઠળ. પરંતુ એવું કીધું છે કે પ્રમોશન જે છે કરવાની સત્તા રાજ્યો જોડે હવે નથી. લાસ્ટ યરના જે સ્ટુડન્ટ છે તેમને હવે પ્રમોટ કરવાના નથી. આર્ટિકલ 21 એવું કહે છે રાઇટ ટુ લાઈફ, એટલે કે આવી કન્ડિશનમાં વિદ્યાર્થી ફિઝિકલી એક્ઝામ આપી શકે કે નહીં, તે આર્ટિકલ 21 નું વાયોલેશન છે કે નહીં, તેને એક સંલગ્ન મુદ્દો બની ગયો છે. હવે એક સમિતિ છે RC કુહળ સમિતિ. આ સમિતિને ભલામણના આધારે જ ગાઈડલાઈન તૈયાર કરવામાં આવી હતી. તો યુજીસી જે છે એક્ઝામ કન્ડક્ટ કરશે, ઇવન નેશનલ ટેસ્ટિંગ એજન્સી જે છે જી અને નીટની એક્ઝામ પણ કન્ડક્ટ કરશે જ. યુજીસીની સ્થાપના 53માં થઈ હતી અને પાછળથી 56માં તેને સ્ટેચ્યુટરી એટલે કે સંવિધાનિક બોડી બનાવી દેવામાં આવી છે. નેક્સ્ટ છે ઇમ્પોર્ટન્ટ મહાત્મા અયનકલી. તો તેમને રિસેન્ટલી પ્રાઇમ મિનિસ્ટર દ્વારા ટ્રિબ્યુટ આપવામાં આવ્યું હતું. તેઓ જે છે સોશિયલ રિફોર્મર હતા, જન્મ કેરળમાં થયો હતો અને તેમને બેકવર્ડ કાસ્ટ માટે ઘણું બધું કાર્ય કર્યું હતું. સમથિંગ રિલેટેડ ટુ ઇટ, અનટચેબિલિટી આર્ટિકલ 17, પછી આર્ટિકલ 338 જે છે નેશનલ કમિશન ફોર શિડ્યુલ કાસ્ટ, અને બીજો એક અધિનિયમ છે શિડ્યુલ કાસ્ટ એન્ડ શિડ્યુલ ટ્રાઇબ એટ્રોસિટી અમેન્ડમેન્ટ એક્ટ 2018. બસ ખાલી જે છે તેમનો જન્મ ક્યાં થયો હતો એ માત્ર એક પ્રશ્ન અહીંથી બની શકે છે. અગેન એક એક્ટ ફરીવાર ચર્ચામાં આવી ગયો છે, નેશનલ કમિશન ફોર માઇનોરિટી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન એક્ટ. હવે જો લઘુમતી વિશે કોઈ પણ વાત ચર્ચામાં આવે તો એની અંદર માત્ર ને માત્ર આપણે યાદ રાખવાની છે વસ્તી ગણતરીનો આ ડેટા. આ વસ્તી ગણતરીનો ડેટા જે છે તેના પરથી ઘણીવાર પ્રશ્નો પૂછાયા છે. કોણ કેટલી સંખ્યામાં છે, કારણ કે એવું નહીં પૂછાય કોણ સૌથી વધારે સંખ્યામાં છે, કોણ સૌથી ઓછી સંખ્યામાં છે. એટલે એક્ઝેક્ટલી ડેટા જે છે એ પણ માત્ર ને માત્ર વર્ષ 2011નો જ જે છે આપણે યાદ રાખવાનો છે. નેક્સ્ટ છે PMJDY, પ્રધાનમંત્રી જનધન યોજના. ફની પાર્ટ એ છે કે જ્યારે લાગુ થઈ ત્યારે લાખો લોકોએ અકાઉન્ટ ખોલાવ્યા હતા, કરોડો લોકોએ ઇનફેક્ટ. ન્યૂઝ આવી હતી એક દિવસમાં 16 કરોડ અકાઉન્ટ ખોલ્યા હતા, તો રેકોર્ડ બ્રેક થઈ ગયો. અત્યારે તો 40 કરોડ પ્લસ અકાઉન્ટ થઈ ગયા છે. તો રિસેન્ટલી ન્યૂઝમાં છે કારણ કે 6 યર કમ્પ્લીટ થઈ ગયા છે. ખાલી યાદ રાખવાનું છે ડેટ 28 ઓગસ્ટ 2014. અને આ એક નેશનલ મિશન ફોર ફિનાન્શિયલ ઇન્ક્લુઝનનો ભાગ છે, એટલે કે નાણાકીય સમાવેશિતા જે છે, નાણાકીય સમાવેશિતા તેનો એક ભાગ છે. જેનો અર્થ એ થાય છે કે કોઈ પણ વ્યક્તિ જે છે તેને લોન, પછી ડિમાન્ડ ડ્રાફ્ટ, રેમિટન્સ, ઇન્ટરેસ્ટ, સેવિંગ, મની સિક્યોરિટી અને દરેક વસ્તુ જે છે તેનો લાભ ઇઝીલી મળી શકે. તેના માટે તેની જોડે એક બેંક એકાઉન્ટ હોવું જોઈએ. લોકોમાં અવેરનેસનો અભાવ હતો, જેના કારણે PMJDY ખૂબ જ મોટું કાર્ય કર્યું છે. પરંતુ લોકોએ જે છે
કંઈક બીજું જ સમજીને અકાઉન્ટ ખોલાવી લીધું છે અને ઓલમોસ્ટ રેકોર્ડ બ્રેક થઈ ગયો છે. આ સિવાય ઘણી બધી યોજના જે છે આની અંતર્ગત કાર્યરત છે, જેમ કે PMJJBY, PMSBY અને GEM. તો આ બધી યોજના જે છે જનધન યોજના અંતર્ગત કાર્યરત